નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના તમામ ખેડૂતોને વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું। સરકાર અત્યારે ખેડૂતોને ઊભા કરવા માટે રૂપિયા 10,000 કરોડની સહાય કરી છે। 33 જિલ્લામાં લાગુ કરાયો છે અને 16,500 ગામમાં સર્વેના આદેશ કરી દીધા છે। ખેડૂતોને 1 હેક્ટરે કેટલા રૂપિયા મળવા પાત્ર છે અને કયા જિલ્લામાં લાગુ કરાયો છે, આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। પૂરેપૂરી માહિતી જોશો એટલે વિડીયોમાં તમને બધું સમજાઈ જશે અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂતો માટે મહત્વની જાહેરાત સાથે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે। પાકો માટે એક સમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે। આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ આપવાનો નિર્ણય લીધો છે। રાજ્યના ખેડૂતોને વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે। ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂપિયા 10,000 કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે। મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે। એટલું જ નહીં, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકામાં 16,500 થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5,000 થી વધુ ટીમને દિવસ રાત કાર્યરત કરવાના દિશા નિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા। આ દિશા નિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડે પગે 24x7 કામ કરીને પાક નુકસાનીનો સર્વપંચ રોજકામ હાથ ધર્યા હતા। મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચના આપી હતી। 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે। ખેડૂત મિત્રો, આ સહાયમાં ખેડૂતને 1 હેક્ટર દીઠ 22,000ની સહાય મળવા પાત્ર થશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।